ફરી એક વખત આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7ના પ્રથમ પાઠ રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યોનો બીજા ભાગ વિશે અભ્યાસ કરીશું। પ્રથમ ભાગમાં આપણે ઉત્તર ભારતના વિવિધ રાજપૂત રાજાઓ અને રાજ્યો વિશે અભ્યાસ કર્યો। હવે આપણે ભાગ 2માં દક્ષિણ ભારતના વિવિધ રાજ્યો વિશે અભ્યાસ કરીશું। દક્ષિણ ભારતના રાજપૂત રાજાઓ વિશે હવે આપણે અભ્યાસ કરીએ તો નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે। અહીં તમે ભારતના નકશામાં જોઈ શકો છો, નર્મદા નદી ભારતની બરાબર મધ્યમાંથી પસાર થાય છે। આ નર્મદા નદીના દક્ષિણ ભાગમાં આવેલા અને દક્ષિણ ભાગમાં સ્વતંત્ર થયેલા અને ઉદય પામેલા નવા રાજ્યોને દક્ષિણ ભારતના રાજ્યો તરીકે ઓળખવામાં આવે છે। 8મી સદીમાં જેમ ઉત્તર ભારતની અંદર ઘણા બધા રાજ્યો સ્વતંત્ર થયા અને ઉદય પામ્યા હતા, તેવી જ રીતે દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજ્યવંશો સ્વતંત્ર થયા હતા અને તેઓ રાજ્ય વ્યવસ્થા ચલાવતા હતા, જેની અંદર ચાલુક્ય વંશ, રાષ્ટ્રકૂટો, પલ્લવ વંશ, ચોલ વંશ, પાંડ્ય વંશ અને ચેર વંશ વગેરેનો સમાવેશ થાય છે। હવે આપણે દક્ષિણ ભારતના રાજપૂત રાજ્યવંશોમાં ચાલુક્ય વંશના રાજ્યો વિશે અભ્યાસ કરીએ। અહીં તમને એક નકશો આપવામાં આવેલો છે, તેમાં જે ઓરેન્જ કલરનો ભાગ તમે જોઈ રહ્યા છો, આ ભાગમાં ચાલુક્ય વંશના શાસકો શાસન કરતા હતા। ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો, એટલે કે તેમણે આ ચાલુક્ય વંશની સ્થાપના કરી હતી। ચાલુક્ય વંશના મહાપ્રતાપી રાજાઓમાં પુલકેશી પ્રથમ સૌથી શક્તિશાળી શાસક હતો। પુલકેશી પ્રથમ બાદ તેમનો પુત્ર કીર્તિવર્મા ગાદી ઉપર આવે છે, ત્યારબાદ તેમનો ભાઈ મંગલેશ અને ત્યારબાદ પુલકેશી બીજો રાજગાદી પર આવે છે। ચાલુક્ય વંશના મહાન શાસકોની આપણે વાત કરીએ તો કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ અને પુલકેશી બીજો વગેરે જેવા મહત્વના શાસકો થઈ ગયા હતા। પુલકેશી પ્રથમ ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવી એક અલગ અને સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું। વાતાપી એટલે કે બાદામી, જે હાલ કર્ણાટક રાજ્ય તરીકે ઓળખાય છે। આ વંશના વંશજોએ વાતાપીને રાજધાની બનાવી હતી, એટલે તેઓ વાતાપીના ચાલુક્યો તરીકે પણ ઓળખાય છે। અહીં તમને વાતાપીમાં બનાવવામાં આવેલા એક કિલ્લાના અવશેષો દેખાઈ રહ્યા છે, જે તે સમયની અંદર નિર્માણ પામ્યા હતા। વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેમની જ એક શાખા કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશોમાં સ્થાપિત થઈ હતી, તે વિષ્ણુવર્ધન નામના શાસકે સ્થાપી હતી। આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેંગીમાં રાખી હોવાથી તેઓ વેંગીના ચાલુક્યો તરીકે ઓળખાયા। આ નકશામાં તમે જોઈ શકો છો, આ ગોદાવરી નદી છે અને આ કૃષ્ણા નદી છે, તો એ કૃષ્ણા અને ગોદાવરી નદી વચ્ચેનો જે પ્રદેશ છે તે વેંગી પ્રદેશ તરીકે ઓળખાતો હતો। આ વેંગી પ્રદેશમાં ચાલુક્યોએ પોતાની રાજધાની સ્થાપી હતી, એટલે આ ચાલુક્યોને વેંગીના ચાલુક્યો તરીકે પણ ઓળખવામાં આવતા હતા। વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી। આ ચાલુક્યો કલ્યાણીના ચાલુક્યો તરીકે ઓળખાતા હતા। તો બાળમિત્રો, આપણે જોયું કે ચાલુક્ય વંશની 3 શાખાઓ અસ્તિત્વમાં હતી: વાતાપીના ચાલુક્યો, કલ્યાણીના ચાલુક્યો અને વેંગી પ્રદેશના ચાલુક્યો। બાળમિત્રો, આપણે જોયું કે પુલકેશી બીજો એ વીર તો હતો જ, પણ સાથે સાથે કલાનો પણ શોખીન હતો। તેના સમયમાં વાતાપી અને ધારાપુરીની ગુફાઓ પણ નિર્માણ પામી હતી। ત્યારબાદ અજંતાની ગુફાઓના વિશ્વવિખ્યાત ચિત્રો પણ તેના સમયમાં જ નિર્માણ પામ્યા હતા। હ્યુએન સંગ જ્યારે મુસાફરી કરતો કરતો પુલકેશી બીજાના દરબારમાં ગયેલો, ત્યારે તેણે પુલકેશી બીજાના પુસ્તકમાં કર્યું હતું। આ રાજપૂત રાજાઓ હિન્દુ ધર્મના ઉપાસક હતા। આ સમય દરમિયાન
બૌદ્ધ ધર્મનો પ્રભાવ ઓછો થયો હતો અને જૈન ધર્મની એક શાખા દિગંબરનો પ્રભાવ વધ્યો હતો. દક્ષિણ ભારતનો બીજો રાજ્યવંશ એટલે કે રાષ્ટ્રકૂટ વંશ. રાષ્ટ્રકૂટ એટલે રાષ્ટ્ર કે પ્રાંતનો વડો, અધિકારી એવો તેનો મતલબ થાય છે. અહીં ભારતના નકશામાં તમે જોઈ શકો છો જે ઓરેન્જ કલરના ભાગમાં દર્શાવવામાં આવેલો છે તે ભાગમાં રાષ્ટ્રકૂટ રાજાઓના વંશજો શાસન કરતા હતા. દક્ષિણ ભારતની અંદર જ્યારે ચાલુક્ય વંશની પડતી થઈ એટલે કે ચાલુક્ય વંશના શાસકો નબળા પડ્યા ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો હતો. આ વંશનો સૌથી પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે અને આ વંશના શાસકોમાં સૌથી શક્તિશાળી શાસક ગોવિંદ ત્રીજો હતો. ત્યારબાદ હવે આપણે યાદવ વંશના રાજ્યો વિશે અભ્યાસ કરીએ. તો આ સમયમાં યાદવ વંશના બે રાજ્યો અસ્તિત્વમાં હતા, જેમાં પહેલું છે દેવગિરી અને બીજું છે દ્વાર સમુદ્ર. હવે દ્વાર સમુદ્રમાં હોયસલો વંશનું શાસન હતું, જ્યારે દેવગિરીમાં યાદવોનું શાસન હતું. દ્વાર સમુદ્ર તે હોયસલોની રાજધાની હતી, જ્યારે દેવગિરી એટલે કે વર્તમાન સમયનું દૌલતાબાદ તે યાદવોની રાજધાની હતી. હવે આપણે દક્ષિણ ભારતના વરંગલનું કાકતીય રાજ્ય વિશે અભ્યાસ કરીએ. તો બાળમિત્રો, દક્ષિણમાં જ્યારે કલ્યાણીના ચાલુક્ય સામ્રાજ્યના પતનની શરૂઆત થઈ ત્યારબાદ ત્યાં નવા રાજ્યનો ઉદય થયો. તેમાં વરંગલના કાકતીય રાજ્યનો પણ સમાવેશ થાય છે. કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર તેમનું રાજ્ય હતું. ચાલો આપણે આ નકશા દ્વારા સમજીએ. અહીં તમે કૃષ્ણા નદી જોઈ શકો છો અને અહીં કાવેરી નદી છે. તો આ બંને વચ્ચેનો જે પ્રદેશ હતો તેમના ઉપર કાકતીય રાજ્ય હતું. તેમની રાજધાની વરંગલ હતી, એટલે આ રાજ્યને વરંગલનું કાકતીય રાજ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે દક્ષિણ ભારતના એવા જ એક વંશ પલ્લવ વંશના રાજ્ય વિશે અભ્યાસ કરીએ. તો દક્ષિણ ભારતમાં પલ્લવ વંશનું શાસન પણ અસ્તિત્વમાં હતું. આ પલ્લવ વંશની સ્થાપના બપ્પદેવે કરી હતી. બપ્પદેવે જે વંશ સ્થાપ્યો હતો તેને પલ્લવ વંશ તરીકે ઓળખવામાં આવે છે. આ પલ્લવ વંશની રાજધાની કાંચીપુરમ હતી. અહીં તમે ફોટાની અંદર જોઈ શકો છો. આ કાંચીપુરમનો ફોટો છે. આ ઉપરાંત પલ્લવ વંશના સમયમાં ઘણી બધી ઇમારતોનું પણ નિર્માણ થયું હતું, જેમાં કાંચીમાં આવેલા કૈલાસનાથ મંદિરનું વિશિષ્ટ સ્થાન છે. આ ફોટામાં તમે કાંચીના કૈલાસનાથ મંદિરને પણ નિહાળી શકો છો. ત્યારબાદ મહેન્દ્ર પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો આ વંશના મહત્વના અને અગત્યના શાસકો હતા. અહીં તમે જોઈ શકો છો નરસિંહવર્મા અને મહેન્દ્રવર્મા વગેરે તેમના મુખ્ય શાસકો પણ કહી શકીએ આપણે. ચોલ મંડળનું રાજ્ય તાંજોર, ત્રિચિનાપલ્લી, પુદુકોઈ જ્યાં આવેલા છે. ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય અસ્તિત્વ ધરાવતું હતું. આ ફોટામાં તમે જોઈ શકો છો. દક્ષિણ ભારતનો નકશો આપેલો છે, તેમાં ચોલ વંશનું રાજ્ય આ પર્પલ કલરના ભાગમાં અસ્તિત્વ ધરાવતું હતું. તાંજોર તેમની રાજધાની હતી, એટલે કે આ ચોલ મંડળની રાજધાની તાંજોર હતી. તેમના મુખ્ય શાસકોમાં રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમનો સમાવેશ થાય છે, જેમાં રાજરાજ પ્રથમે પોતાના રાજ્યમાં જમીન માપણી અને સ્થાનિક સ્વરાજ્યની સૌ પ્રથમવાર શરૂઆત કરાવી રાજ્ય વ્યવસ્થાનું એક ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું. ચોલ વંશના શાસકો પાસે તે સમયમાં ભાગ્યે જ જોવા મળતું શક્તિશાળી નૌકાદળ પણ હતું, જેથી તેઓ દરિયા પારની લડાઈ પણ કરી શકતા હતા. તેમણે સિલોન એટલે કે હાલનું શ્રીલંકા પર પણ ચઢાઈ
કરી હતી. ત્યારબાદ હવે આપણે પાંડ્યોના રાજ્ય વિશે અભ્યાસ કરીએ. તો અહીં નકશામાં તમે જોઈ શકો છો કે ચોલ વંશની બરાબર નીચે પાંડ્ય વંશના શાસકો શાસન કરતા હતા, રાજ્ય કરતા હતા. પાંડ્ય વંશનું શાસન દક્ષિણ ભારતનું એક પ્રાચીન રાજ્ય પણ માનવામાં આવે છે અને તે ખૂબ જ પ્રાચીન એટલે કે અતિ પ્રાચીન સમયથી અસ્તિત્વ ધરાવે છે એવું પણ કહેવામાં આવે છે. પાંડ્યોનું રાજ્ય ખૂબ જ નાનું હતું, પણ તે વેપાર માટેનું ખૂબ જ મોટું મથક હતું તેવું ભારતમાં આવેલા મેગસ્થનીસ નામના એક પ્રવાસીએ પોતાના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે. પાંડ્યોનું રાજ્ય સ્ત્રીઓ ચલાવતી હતી એવું પણ માનવામાં આવે છે. પાંડ્ય રાજ્યનો ઉલ્લેખ અશોકના શિલાલેખમાં પણ આપણને મળી આવે છે. ચેર વંશનું રાજ્ય. આ સમયે તમિલથી અલગ થયેલા એક ભાગ પર ચેર વંશનું શાસન હતું. આ દક્ષિણ ભારતના નકશામાં તમે જોઈ શકો છો કે આ વિસ્તારમાં ચેર વંશના શાસકો રાજ્ય કરતા હતા. ચેરનું બીજું નામ કેરળ અથવા તો મલયાલમ તરીકે પણ ઓળખવામાં આવે છે. અયન એ ચેર વંશનો પ્રથમ શાસક માનવામાં આવે છે, જેની છબી અહીં આપવામાં આવેલી છે. આ ઉપરાંત આ વંશમાં થઈ ગયેલા ઘણા બધા શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક સેતુંગવનને માનવામાં આવે છે, જેની પ્રતિકૃતિ અહીં આપવામાં આવેલી છે. રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. આપણે વિવિધ દક્ષિણ ભારતના રાજાઓ, રાજવંશો અને રાજ્યો વિશે અભ્યાસ કર્યો. હવે આપણે રાજપૂત રાજાઓની રાજ્ય વ્યવસ્થા વિશે પણ અભ્યાસ કરીએ. રાજપૂત રાજાઓએ પોતાના રાજ્યનો વ્યવસ્થિત વહીવટ કરવા માટે શાસન વ્યવસ્થાઓ ઘડી કાઢી હતી, જેથી આવડા મોટા સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી સુવ્યવસ્થિત રીતે અને સુગમ રીતે થઈ શકે. રાજપૂત યુગમાં વિવિધ રાજ્યવંશોનું શાસન હતું. એ સમય પરિવર્તન નહોતું આવતું. રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું, એટલે કે રાજાનો પુત્ર જ રાજા બનતો હતો. રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું. જ્યેષ્ઠ એટલે કે સૌથી મોટો, એટલે કે રાજાનો સૌથી મોટો પુત્ર જ રાજ્યાધિકારી એટલે કે રાજ્યનો અધિકારી બને એવું ન હતું. રાજા પોતાના પુત્રોમાંથી કોઈ પણ એક પુત્રને ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કરતો અને એ પુત્રને યુવરાજ પણ બનાવવામાં આવતો હતો અને આ યુવરાજ સમય જતાં પાછળથી રાજાનું પદ ધારણ કરતો હતો. ઘણી વખત લોકો અથવા તો રાજદરબારીઓએ ચૂંટણી કરીને અથવા તો પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોય એવા ઉદાહરણો પણ આપણને ઇતિહાસમાંથી મળી આવે છે. જેમ કે કાશ્મીરના રાજા યશસ્કરની પસંદગી બ્રાહ્મણોની મંડળીએ કરી હતી. આ ઉપરાંત ગુજરાતમાં પણ કુમારપાળની પસંદગી તેના મંત્રીઓની સભાએ કરી હતી. આ સમયે મંત્રીઓના બે પ્રકાર હતા. પ્રથમ અમાત્ય અને બીજું સચિવ, જેમાં અમાત્ય મંત્રણાઓ અને રાજનીતિ કરવાનું કાર્ય કરતા હતા, જ્યારે સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહ કરવાનું હતું. દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય તો હંમેશા રાજા પાસે જ રહેતો, એટલે કે કોઈ પણ પરિસ્થિતિનો ફાઇનલ નિર્ણય, છેલ્લો અને આખરી નિર્ણય તો રાજા જ કરતો. આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા. મહાપ્રતિહાર એટલે કે રાજમહેલના જે રક્ષકો હોય તેનો પ્રધાન અને દંડનાયક એટલે આપણે આજે જેને મુખ્ય ન્યાયાધીશ કહીએ છીએ તેના જેવો હોદ્દો.
નગરની સભાનો વડો નગરપતિ તરીકે ઓળખાતો હતો. રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું વિશેષ મહત્વ હતું અને આ ગ્રામીણ સંસ્થાઓનો ઉદ્ભવ પણ વિશેષ પ્રમાણમાં થયો હતો. આ સંસ્થાઓનો એવો વિકાસ થયો હતો અને તેનું જે મહત્વ છે તે એટલું બધું હતું કે મુઘલ કાળમાં પણ આ ગ્રામ પંચાયતોનું મહત્વ જળવાઈ રહ્યું હતું. ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારત પણ આ ગ્રામ પંચાયતોને આધીન હતી. આ ગ્રામ પંચાયતનો જે વડો હોય તેને મુખી કે સરપંચ તરીકે પણ ઓળખવામાં આવતો હતો. આજે પણ આપણે ગામના વડાને સરપંચ તરીકે ઓળખીએ છીએ. કેટલીક બાબતોમાં ગ્રામસભા પણ ન્યાય આપી શકતી હતી, પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો આખરી નિર્ણય એટલે કે સર્વોચ્ચ વડો તો રાજા જ રહેતો હતો. બાળમિત્રો, રાજ્યનો વહીવટ વ્યવસ્થિત રીતે ચલાવવા માટે રાજ્યને આવકનો સ્ત્રોત પણ ખૂબ જ જરૂરી છે. જો આવક હોય તો જ રાજ્ય વહીવટ વ્યવસ્થિત રીતે થઈ શકે. એટલા માટે રાજપૂત યુગ દરમિયાન વેપાર વાણિજ્યની પણ એક સુંદર વ્યવસ્થા અસ્તિત્વમાં હતી. તો ચાલો આપણે તેમના વિશે જાણીએ. રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર એટલે કે વેપાર ધંધા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગની રચના કરવામાં આવી હતી અને આ વિભાગ વેપાર વાણિજ્ય એટલે કે વેપાર ધંધા અને ઉદ્યોગો ઉપર દેખરેખ રાખતો હતો. અહીં તમે ફોટાની અંદર એટલે કે વિદેશમાંથી જેટલો માલ પોતાના દેશમાં આવતો હોય તેના ઉપર કર લેવાનું કાર્ય કરતું હતું. આ ઉપરાંત વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની એટલે કે વસ્તુની કિંમત નક્કી કરવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની એટલે કે રાજ્યના લોકોને જે વસ્તુઓની જરૂર હોય અને પોતાના રાજ્યમાં ઉપલબ્ધ ન હોય તો તેવી વસ્તુઓ વિદેશમાંથી મંગાવી આપવાની વ્યવસ્થા આ વિભાગ દ્વારા કરવામાં આવતી હતી. મુખ્ય કર જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ હતો. એટલે કે રાજાની આવકનો મુખ્ય ભાગ કયો હતો? તો જમીનની અંદરથી જે પણ ઉપજ મળે ખેડૂતોને તેનો 6ઠ્ઠો ભાગ રાજાને આપવો પડતો હતો. 6ઠ્ઠો ભાગ એટલે શું? તો કે ખેડૂતને પોતાના ખેતરની અંદર જેટલું પણ અનાજ ઉગ્યું હોય તેના એક સરખા 6 ઢગલા કરવામાં આવે અને તેમાંથી એક ઢગલો રાજાને આપવામાં આવતો હતો. રાજપૂત યુગમાં જમીન પરનો કર એ ભાગના નામે ઓળખાતો હતો. એટલે કે આજે આપણે જેને કર કહીએ છીએ તે રાજપૂત યુગમાં ભાગ તરીકે ઓળખાતો હતો. બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો હતો. એટલે કે બંદરો ઉપર કે જ્યાં વિદેશમાંથી આપણા દેશમાં માલ લાવવામાં આવતો હોય અને આપણા દેશનો માલ વિદેશમાં લઈ જવામાં આવતો હોય તે માલ ઉપર કર લેવામાં આવતો હતો. આ ઉપરાંત ખેડૂતો પોતાના ખેતરની અંદર જે સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરે તેના ઉપર પણ કર ઉઘરાવવામાં આવતો હતો. આ સમયે દરિયા પારના વેપાર માટે ગુજરાતના સ્તંભતીર્થ એટલે કે હાલનું ખંભાત અને ભૃગુ કચ્છ એટલે કે હાલનું ભરૂચ વગેરે બંદરો ખૂબ જ જાણીતા હતા. તો બાળમિત્રો, આ બધી જ જગ્યાએથી રાજાને અને રાજ્યને આવક થતી હતી અને આ જ આવકમાંથી રાજ્યને વ્યવસ્થિત રીતે સંચાલન કરવામાં આવતું હતું. ભારત પર થયેલા વિવિધ વિદેશી આક્રમણો. ભારતના વિવિધ રાજપૂત રાજાઓ પોતાનો રાજ્ય વિસ્તાર વધારવા માટે એકબીજા રાજ્યો પર ચઢાઈ કરતા હતા. તેમની વચ્ચે એકતાનો અભાવ હતો. આ નબળાઈનો લાભ લઈ ઘણા વિદેશી આક્રમણખોરોએ ભારત પર ચઢાઈ કરી અને ભારતના મંદિરો તેમજ ભારતની સંપત્તિ લૂંટી હતી. તો જોઈએ આવા જ કેટલાક વિદેશી આક્રમણો. 8મી સદીથી લઈ 12મી સદી દરમિયાન ભારતમાં ઘણા બધા મુસ્લિમ આક્રમણો થયા હતા. અહીં તમે જોઈ શકો છો. 8મી સદીમાં આરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવાના હેતુથી
મુહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું હતું, જ્યારે વાયવ્ય ખૂણામાંથી સબુકતગીનના લશ્કરે પણ આક્રમણ કર્યું હતું. પણ આ બધા જ આક્રમણો તે સમયમાં ભારતમાં રાજ્યસત્તા સ્થાપવામાં નાકામ રહ્યા હતા, એટલે કે સફળ નહોતા થયા. એ પછી ગઝનીના સુલતાન મહમ્મદ ગઝનીએ ઈસવીસન 1000થી લઈ અને 1026ના સમયગાળા દરમિયાન ભારતની અઢળક ધન સંપત્તિ જોઈ અને ઘણી બધી વખત ભારત પર ચઢાઈઓ કરી હતી. અહીં તમે મહમ્મદ ગઝનીનો ફોટો અને તેમણે કરેલી લડાઈઓ જોઈ શકો છો. મહમ્મદ ગઝનીની ચડાઈનું મુખ્ય કારણ ફક્ત ભારતની અઢળક સંપત્તિ હતી, એટલે કે ભારતની સંપત્તિ લૂંટવાની હતી. પ્રથમ તેનો ભારતની અંદર રાજ્યસત્તા સ્થાપવાનો કોઈ ઉદ્દેશ ન હતો. મહમ્મદ ગઝની એક ચડાઈ પછી બીજી ચડાઈ કરતો હતો અને દરેક વખતે વધારે તાકતવર થઈ અને આંધીની જેમ વિશાળ લશ્કર લઈ અને ભારત ઉપર ચડી આવતો હતો. પરંતુ આ સમયે ભારતના શાસકો એકતા દર્શાવી અને એક ન થઈ શક્યા અને એક વિશાળ કે શક્તિશાળી સેનાનું નિર્માણ ન કરી શક્યા, અને તેનું પરિણામ એ આવ્યું કે ઈસવીસન 1025માં મહમ્મદ ગઝનીએ સોમનાથ પર ચઢાઈ કરી અને સોમનાથ મંદિરની અઢળક ધન સંપત્તિ લૂંટી લીધી. એ સમયે ગુજરાતના અને સૌરાષ્ટ્રના ઘણા બધા લોકોએ સોમનાથ બચાવવા માટે પ્રયત્ન કર્યા, પરંતુ તેઓ સફળ ન થઈ શક્યા. મહમ્મદ ગઝનીની ચડાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ એટલે કે ફરીથી ભારત ઉપર તે જ દિશામાંથી આક્રમણ થયું, પરંતુ ભારતના રાજપૂત રાજાઓ આ વિદેશી આક્રમણોને ભૂલી ગયા હતા. ગઝના પ્રાંતમાં મહમ્મદ ગઝનીનું અવસાન થતાં સત્તા માટે ગઝની પ્રાંતની અંદર ઘણી બધી લડાઈઓ શરૂ હતી, પરંતુ આ સમયે ભારતના શાસકો તેમની આ નબળાઈનો લાભ ન લઈ શક્યા અને ભારતમાં ચૂપચાપ બેઠા રહ્યા. તેમના પરિણામે 12મી સદીના અંતમાં શિહાબુદ્દીન ઘોરીએ ભારત ઉપર આક્રમણો શરૂ કર્યા. શરૂઆતની અંદર તેને કેટલીક હાર જરૂર સહન કરવી પડી, પરંતુ છેવટે તરાઈના મેદાનમાં પૃથ્વીરાજ ચૌહાણ અને શિહાબુદ્દીન ઘોરી વચ્ચે એક ભીષણ યુદ્ધ થયું અને આ યુદ્ધની અંદર પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી શિહાબુદ્દીન ઘોરીએ દિલ્હીમાં પોતાની સત્તા સ્થાપી લીધી. આ ભાગમાં આપણે દક્ષિણ ભારતના રાજ્યો, રાજપૂત યુગની શાસન વ્યવસ્થા અને વિદેશી આક્રમણો વિશે શીખ્યા. ફરી પાછા આપણે જલ્દી મળીશું પાઠ 2 સાથે. ત્યાં સુધી તમે આ પાઠનો બરાબર રીતે અભ્યાસ કરી લો. થેન્ક યુ.